ગુજરાતની ગરિમા અને સુરતના મહિમાને અનેક ગણો વધારતી વેસુ વિસ્તારમાં આવેલી આલિશાન ધર્મભૂમિ લાભદીભૂમિનું તારીખ 31મી ડિસેમ્બરના રોજ શાહી અને ઐતિહાસિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સદીના શ્રેષ્ઠ સ્થાપત્યમાં મોખરે સ્થાન પામનાર લઘુમતી ભૂમિએ પોતાના ભવ્ય પ્રારંભ સાથે સુરત શહેર અને ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ નવી ઓળખ આપી છે। આ ઉદ્ઘાટન પ્રસંગે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશના વિવિધ ખૂણા જાપાન, અમેરિકા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા, કેનેડા, લંડન, દુબઈ સહિત અનેક દેશોથી સેંકડો ગુરુભક્તો ઉમટી પડ્યા છે। ગુરુભક્તિ અને શ્રદ્ધાનો એવો અદ્ભુત સંગમ જોઈ સુરતવાસીઓ સહિત બહારથી પધારેલા સૌ કોઈ અચંબિત બની ગયા હતા। લાભદીભૂમિના સદુપદેશક અને સહગુરુ આધ્યાત્મિક નિશી જૈનાચાર્ય અને અજીત શ્રી સુરી સેવરજી મહારાજે ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા શ્રદ્ધાળુઓને સંબોધતા જણાવ્યું હતું। શાસનની આરાધનાથી પ્રાપ્ત થયેલી સંપત્તિ જ્યારે સંમતિ અને સિદ્ધિચાર સાથે જોડાય છે ત્યારે લાભદીભૂમિ જેવી સુકૃત રચનાઓ સાકાર થાય છે। સકુલ માર્ગદર્શન અને જૈનાચાર્ય શ્રી સંસ્કારય સુરેશ્વરજી મહારાજના હૃદયસ્પર્શી ઉદ્ગારોથી સમગ્ર સભા ભાવીભોર બની ગઈ હતી। ગુરુઓના પ્રભાવક સાનિધ્ય અને માર્ગદર્શનથી સમગ્ર વાતાવરણમાં જય જયકાર વ્યાપી ગયો હતો। આ પ્રસંગે ગુરુ ભક્તોના શ્રેષ્ઠ રતન તરીકે ઓળખાતા સાગરભાઈ આફ્રિકા અને જીગરભાઈ શાસ્ત્રુરત, શ્રીમતીબેન ભદ્રાબેન જાપાન સહિત અન્ય ભક્તોએ જણાવ્યું હતું કે લાભદી ભૂમિના દર્શન માત્રથી અમારી લાભદી અદ્ભુત વૃદ્ધ અનુભવી છે। બોલો જીનશાસન દેવ કી જય, બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય। લાભદીભૂમિ એવું પ્રયાણ બન્યું છે જે સુરતમાં જોવાલાયક એક ઉપાસય બની ગયો છે। લોકોના એક નજારું બની ગયું છે સુરતનું, તો લગભગ લોકો બધા એનો એકવાર અનુભવ કરવા જેવો છે। અમારી લાગણી તો અત્યંત અમને ખબર નથી કે આવું અમારા સપનામાં અમે દેખી શકીશું એવું નજારું બની ગયું અમારા માટે। ને જે ભાઈ મહારાજ, જે ગુરુદેવ, જે અમને ભેટ આપી છે આખી જિંદગી ભર અમને યાદ રહેશે। બધી સુવિધાઓ છે, રૂમો છે, બેન્ક્વેટ છે, નીચે 500 માણસ ઉપર ભોજનશાળા છે, 48 રૂમો છે, બધું જ છે। બધાને અહીંયા રહી શકશે, એમનો પ્રોગ્રામ બનાવી શકશે, બધી જ રીતે સુવ્યવસ્થા કરેલી છે। બસ એક એમની ઈચ્છા હતી કે મારું લબ્ધિ દાદાની ગુરુ ભૂમિએ અહીંયા બને, બસ એમની ઈચ્છા એ હતી। અજીત યક્ષુરી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય ભાઈ મહારાજ સાહેબ સંસ્કાર યક્ષુરી મહારાજ વિશ્રામ આજે ઉદ્ઘાટન વિધિ થઈ રહી છે। આજે લગભગ 20 થી 25,000 ઉપસ્થિત છે અને 8 થી 10,000 માણસ જમવાનું છે। આનું આજે 31 ડિસેમ્બરે પહેલું ઉદ્ઘાટનની વિધિ, ત્યારબાદ 1 જાન્યુઆરીએ બધા જ મહાનુભાવો કાશ્મીરથી, કાઠમંડુથી બધા પંડિતો છે, એના પછી સુરતના બધા મહાનુભાવો છે, એટલે 3 શહેરમાં આ છે। કાર્યક્રમો શું છે? કાર્યક્રમો આ જ છે બસ કે બધા લોકો આવે, ઉદ્ઘાટન કરે, આખું લાભદીભૂમિ દેખે, એનો પરિચય આપે। સુરતના લોકો એક જ મેસેજ માંગુ છું, આપ લાભદીભૂમિ એકવાર પધારો તો ભાવ તમને આપનું કલ્યાણ થઈ જશે। ચિંતન અભયભાઈ ઝવેરી, અમારું પરિવાર જાપાનથી છે। અમે અરાઉન્ડ 15 યર્સ પહેલા પપ્પા ભાઈ મહારાજ અમારા ગુરુ એમને મળ્યા હતા ઓળખાણથી। પછી એવું મિરેકલ બન્યું છે કે અમે 15 વર્ષથી એમને જ ફોલો કરે છે, એમના સપના જોયે છે, એમને જ યાદ કરે છે। જે અત્યાર સુધી પપ્પાએ બધા ધર્મના કાર્યો કર્યા છે એમના થ્રુ ઘણી કર્યા છે। ચોમાસું પહેલા પાલિતાણામાં કરેલું હતું સાથે, પછી એકવાર અષાઢી પાલી સંઘમાં ભાગ લીધેલો, પછી મમ્મીએ ઉત્થાન કરેલા ભાઈ મહારાજ થ્રુ। પછી એવું છે કે અમારે હવે એમના વગર એવું હોય, જાપાન પાછા જાય ત્યારે જલ્દી પાછા ઇન્ડિયા આવવું હોય છે। પછીના પપ્પાએ જ્યારે પપ્પાની તબિયત સારી હતી ત્યારે એમને એવો વિચાર આવેલો કે ભાઈ મહારાજ મને એક દેરાસર પેલા બાંધવું છે, ને પછી અપાશ્રો સાધુ સાધ્વીજીનો, ને પછી મમ્મીને કીધું કે બેન્ક્વેટ હોલ એવા લાભો પણ લેવા છે। તો પછી મહારાજ સાહેબે કીધું કે આ પ્રોજેક્ટ છે, ત્યારે વેસુમાં કઈ નહીં હતું, નથી, બટ એવા વિચાર મહારાજ સાહેબના હતા કે એકચ્યુઅલી વેસુમાં આખી જૈન વસ્તી આખી ડેવલપ થઈ જશે। આજે અમે જે જોઈ છે
એ અમારા કારણથી તો કંઈ જ નથી. પેરેન્ટ્સ ને ગુરુના આશીર્વાદથી જ આવું થાય છે. એટલે એવો અમારે બિલીફ છે કે જે હવે ભાઈ મહારાજ કહે છે એ માનીએ. ચેન્જ થવા જાય આપણા સોલને પણ, કે આપણે મનથી આપણે બહારગામ રહે કે આપણે સપોઝ દેરાસર પૂજા બધું કમ્પલસરી. પેરેન્ટ્સના સંસ્કાર તો છે ને બીજા ગુરુ ને ભાઈ મહારાજના સંસ્કાર. આપણે જ્યારે એ હવે મારામાં તો એવું છે કે હવે એ આપણે હોય ને કોઈનું મોઢું જોઈએ ને એવું લાગે કે હવે ઓકે સારું છે, બધું સારું છે એવી રીતે. તો આઈ થિંક પપ્પાને જયારે એવો વિચાર આવ્યો હશે, એ એકચ્યુઅલી એ જે કનેક્શન છે એ લોકો બંનેનું, એ આઈ ડોન્ટ થિંક આપણે આ જીવનમાં પણ જોઈ શકશું. એટલે જાપાનમાં તો અત્યારે અમારે તો જો એકચ્યુઅલી અમારે જાપાનમાં શિખરબંધી દેરાસર તો છે, રોજ પૂજા સેવા છે, ગૌતમ સ્વામી છે, ત્યાં મહાવીર સ્વામી છે. એટલે એ તો છે, ખાલી ઓફકોર્સ સાધ્વીજીનો ખાલી લાભ મળતો નથી, પણ જેટલું ટ્રાય કરે અમે કરીએ છીએ. ભવિષ્યમાં ધર્મને આપ કેવો લાભ આપજો? ધર્મ કરી રહ્યા છો એટલે કેવો લાભ આપવા માંગો છો? મારે શું કરવા માંગો છો? મને એવું હું યંગ છું, પણ હવે જે વિચાર છે, હવે જે પેરેન્ટ્સે ફૂટસ્ટેપ્સ કર્યા હોય એવું બધું ફોલો કરવું છે. હજી તો જિંદગી છે, પણ જે બેસ્ટ થાય એવું ટ્રાય કરું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.